ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરહદી વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી। બનાસકાંઠાના ધાનેરા પંથકમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી ₹41 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ભરેલા એક ટ્રકને ઝડપી પાડીને દારૂના વેપારના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે। ગુજરાત રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેપાર અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ધાનેરાની સરહદો પરથી વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો આવ્યો છે। ગતરોજ ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન એક ટાટા કંપનીના ટ્રક ટ્રેલરની તલાશી લેતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 403 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 6348 બોટલો હતી। ધાનેરા પોલીસે દારૂની બજાર કિંમત ₹31,46,559, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹41,51,559 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાન રાજ્યના બલોત્રા જિલ્લાના ટ્રક ટ્રેલર ચાલક પ્રહલાદરામ વગતારામ ભોપારામ જાટની અટકાયત કરવામાં આવી છે। ધાનેરા પોલીસે હવે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરીને દારૂના આખા નેટવર્કને તોડી પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે।